વડોદરા શહેરમાં રોડ ક્રોસ કરતી બે બાળકી અને એક મહિલાનું પૂરપાટ ઝડપે 19 વર્ષીય બાઇક ચાલકે અડફેટે લીધા હતા, જેમાં એક બાળકીનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક બાળકી અને મહિલાની ઈજા થતાં હોસ્પિટલે ખસેડાયા છે. આ ભયાનક અકસ્માતમાં કંપારી છૂટી જાય એવા સીસીટીવી પણ સામે આવ્યા છે. બેફામ સ્પીડમાં ત્રણને માણેજા ક્રોસિંગથી જાંબુઆ તરફ જતા માર્ગ ઉપર વોલ્ટેજ કંપની નજીક વનરાજા કોમ્પ્લેક્સ સામે સર્જાયેલા અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે આવેલી બાઇકે રસ્તો ક્રોસ કરી રહેલી બે બાળકી અને એક મહિલાને જોરદાર ઉડાવ્યા હતા. બેફામ સ્પીડે બાઇકની ટક્કરથી એક નાની બાળકીનું ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું હતું, જ્યારે મહિલા અને અન્ય એક બાળકી ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. 19 વર્ષીય ચાલક મોહિત પટેલની અટકાયત. અકસ્માત બાદ પોલીસે મકડપુરા લાલજી મંદિર પાસે રહેતા 19 વર્ષીય બાઇક ચાલક મોહિત પટેલની અટકાયત કરી હતી અને સમગ્ર ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરી છે. બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા અને અકસ્માતને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.